હાલો. હા હા રાજભાઈ, ભાઈ, હું હતો એ ભાઈ પ્રવીણભાઈ અરે. પ્રવીણદાર ને હું તો ઓળખતો જ નતો ભાઈ, એ ગાડું દેવા માંડ્યો ફોન કરીને. હા હા હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાર છે. હા હા સીધી ગાડું માં હામી આ કઈ લાયકાત કેવાય, ચારણ માં કોઈ નથી હારું કે એવું એમને. હા 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 પણ કઈક તમે રબારીઓને ફોન કરાવ્યા. પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાડું તો તમે કઈ હા હા હું તમને માં હામી ગાડું સીધી ઓળખતો ન હું દેવા માંડું. હા કાંઈ હા વાંક હા વગર ની અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. હા હા વડાપ્રધાને કોના નામ લીધા, કવિઓ કલાકારો ના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં. હમ. અમે એટલા વર્ષથી રહી છીએ જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણે યારે બોલે છે, વિડિયા માફી ના માગીને બીજા મોકલે છે. સમાજની વાત બરોબર. નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, બરોબર. ઈશ્વરદાસ ની પરંપરા છે ઈ કાગની છે ઈ અમે બોલી છે. તમે મારા શું નામ તમારું? રામભા ગઢવી પાલીતાણા થી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય, પછી તમે પ્રોગ્રામ માં આવો મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? હા બરોબર. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. ના, આમાં તો રાજભાઈ ગઢવી સમાજ નું બહુ નામ ખરાબ થયું છે. અને ગઢવી સમાજ ના આયુર્વેદ માતાજી ને એક બેન ત્રણ ગણમાં પણ ગણી ઈ નાખી છે. આપણે બહેનોને આપણે દીકરીઓને એના જ વખાણ કરે છે એમ કે છે. તો આપડે મારે હું લેવા દેવા એની અરે. હું તો તમે કઈ કરતા ઈ નથી. કોક માગવા ગયો ને કર્યો. હા, એટલે આપણને ઈ એમ કે માગવામાં જ કાઢે છે, માગવા વાળા ગણે છે. સમજો ઈ આપણને ફીકે જાડેજા કરીને હતો. ઈ બોલ્યો હતો કે ગઢવી માગવા વાળા છે. મેં કીધું તારે એમ તેવડ હોય ને તો હાંજે તું મને મળે, તું મળે એટલે અમે છે તને ને અમે મારવાનો છે દીધા કરે. આવેદન. આ એટલે કલાકારો તરફથી કાંઈ કોકાભાઈ એક વિડીયો બનાવ્યો છે, બાકી કોઈ જાહેરમાં કર્યું નથી. ક્યાં વિડિયા? તમે વિડીયો તમારા વિડીયો મેં નથી જોયો. બાકી નહીં, મારી વાત સાંભળો તમે. અને જો આ આખું છે ને તો ગઢવી આપણામાં ને ઈ આપણામાં જ મારા ને બેનો તમારે ઈ એને ભાઈમાં જ હાલે કહેવાનું છે. હોય યાર. મને હોય મને હા, ને આપણું ગઢવી સમાજમાં આપણે બહુ આગળ ન થવાય. હા, ઈ મારો હગા બનાવી છે જે તમે વાત કરો છો ને ઈ રાજભા. હા હા, હું એમ કઉ છું તમને, એને જે તમને ગાળ દીધી હોય ને કે તો પ્રવીણ કાકા ને અથવા મને ફોન કરી શકતા હતા કે તમારે જાણવું હતું કે આ ભાઈ કોણ છે? નહીં, તમારે જાણવું પડે. અને ઉપાડી લેવો છે એમ અરે કોણ પણ બોલ્યું ગાય તું? ઈ છે ક્યાં ઉપાડી લેવો વાળો? ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો તમે મને? કયો ન્યા. હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે હું ગુજરાત બહાર છું. 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. મને તમે કઈ જગ્યાએ મળશો? એટલે હું તમને તમારું લોકેશન આપો કે હું તમે તમને આપો? આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમે. હા, એમ નહીં, એમ નહીં. આપણે એક વિષય એવો છે કે તમે મારા બનાવીને ઉપાડી લેવો છો, તો મેં કીધું એવો તો કોઈ શું જ નથી કે મારા બનાવીને ઉપાડી લે. દોસ્તો, રાજભા ગઢવી અને રામભા ગઢવી બંનેનું કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવો. શું આ બંનેનું સમાધાન થઈ શકશે? તે કોમેન્ટમાં અવશ્ય જણાવો. અને આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક વિડીયોને લાઈક કરો. ધન્યવાદ. હાલો. હા રાજ